અહીં જે સામાજિક શ્રેષ્ઠીઓ છે હરરોજ મુલાકાત કરવા માટે આવે છે અને સમાજને અપીલ પણ કરી રહ્યા છે કે સમાજ અહીં દાન આપે તથા આ ભવનનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એમાં શ્રમદાન પણ કરે. તો આપણે સાહેબ સાથે વાતચીત કરીશું. મારું નામ ચાવડા સોમાભાઈ છનાભાઈ. હું જોરાનગર રહું છું. શહેર 144 ગામ રોહિત સમાજની વાડીના હું પ્રમુખ છું. રામજીભાઈ પાલાભાઈ પરમાર એ મારી પાસે આવ્યા હતા અને કે આવી રીતે આપણે સંકુલન બનાવવું છે. તો એ વખતે શરૂઆતમાં જ મેં કીધું પકડો ₹1,00,000 અને આ બહુ ભગીરથ કામ તમે હાથમાં લીધું છે અને કરો. અને આજે રામજીભાઈ રાત દિવસ એમની ટીમ દરેક રાત દિવસ દોડી અને ઉપર પિલોર ભરી ગયા. 12 મહિનાની અંદર સંકુલન ચાલુ થશે એવી હું આશા રાખું છું. સમાજની પાસે એક મોટી આશા રાખું છું કે આજે આ ભગીરથ કામ ચાલે છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી. આજે ગમે તે પૈસા આપો તો એ કે વ્યવર્થ જશે નહીં. દીકરી દીકરા આપણા ભણશે તો ભવિષ્યમાં એ કંઈક આગળ વધશે તો આપણને તે કાયમ આવશે. આપણા તો કાલ વયા જશું, આપણી ઉંમર થઈ ગઈ, પણ જે આપણા બાળકો છે એના ભવિષ્યનું વિચારી આપણે ભોગ દેવો પડે અને આ આપણે કાર્ય કરવું પડે. નાથ ભગવાનને હું અપીલ કરું છું કે આમાં ફૂલ નહીં ફૂલની પાકડી આપો અને સહયોગ આપો. અને અહીંયા જુઓ, અમે તો રોજે રોજ અહીંયા આવીએ છીએ, પણ તમે અહીંયા આવીને જુઓ તો તમને પોતાને એમ હૈયું ખરકશે કે આ કામ કેવી રીતે થયું, આ કેટલું કામ છે. આખું RCC નું કરોડો રૂપિયાનું કામ છે. આજે તમારી જેવા દાતાઓએ આપેલા ખૂબ પૈસા, પણ હજી ખૂબ જરૂર છે. એટલે આપણા દીકરી દીકરા ભણશે અને આગળ આવશે, એનું ભવિષ્ય બનશે. સમાજની અંદર આપણને ઉપયોગી થશે. તો આ રીતે તમે બધા મળો, આવો અને સાથ સહકાર આપો. ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ તમે સમાજમાં અહીંયા સંકુલનમાં આપો. ભણતર સિવાય અત્યારે કંઈ છે નહીં. ભણતર સિવાય અત્યારે કોઈ જગ્યાએ કંઈ છે નહીં. બાકી ભણે એનું જ કંઈક ઉપજ છે, બાકી ભણતર વગર કોઈનું ઉપજ છે નહીં. બોલો રોહિદાસ બાપુની જય. ખૂબ જ સરસ વાત કરી સાહેબે. એક વિનંતી કરી છે, પોતે રોહિદાસ વંશી સમાજના જે અગ્રણી છે કે સમાજ આવે અને મદદ કરે. તો બહુ સરસ એમને વાત કરી છે. તો ખરેખર હું સમાજ વતી તથા વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલના દર્શકો વતી આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ધન્યવાદ આપું છું અને ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.